નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની સંભાવના છે। મિત્રો, ગઈકાલે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે, જોકે કેરીમાં નુકસાનની પણ ભીતિ છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણમાં મોટો પલટો પણ આવ્યો છે। જોકે શનિવારે કચ્છ અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ ગોંડલમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા। કમોસમી વરસાદને લીધે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જોકે ગઈકાલે રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તેમજ આવતીકાલે પણ રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટી પણ વરસી શકે છે। જ્યારે 15 તારીખના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 4 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। આમ આજે અને આવતીકાલે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।